સુરત મહાનગરપાલિકાના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કેન્દ્રીય જળમંત્રી સી.આર. પટેલ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધિકારીઓ, પદાધિકારીઓ સહિતનાઓ મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સુરતમાં પધારેલા સુરત નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળમંત્રી સી.આર. પટેલના હસ્તે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું, જેમાં મનપાના વિવિધ ઝોન વિસ્તારના બ્રિજ અને હાઇડ્રોલિક વિભાગના અંદાજે 230.19 કરોડના ખર્ચે સાકરિત થયેલા પ્રકલ્પોનું ખાતમુહૂર્ત સી.આર. પટેલ હસ્તે કરાયું હતું. તો ફ્લાયઓવર બ્રિજ, ટ્રાન્સમિશન મેઇન નાખવાના કામ, નવા સમાવિષ્ટ કનકપુર, કંસાર સહિતના વિસ્તારોમાં પાણી પુરવઠો પૂરો પાડવા સહિતની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું. એક બહુ મહત્વનો વિષય છે. તમારા દ્વારા તમારી મદદની અપીલ કરવા માટે મેં તમારો આટલો સમય લીધો છે. હું કોઈ પણ જગ્યાએ જાઉં છું, મને પાણીની બોટલ આપે ને અડધી પાણી દઉં ને, હોટલમાં હોય કે કોઈના ગયા તો અડધું પાણીની બોટલ પાછળ લેતો આવું છું. કે મંત્રાલયમાં મંત્રી બન્યા પછી પહેલાંથી જ આ કરું છું. તમે પણ પાણીનો બગાડ ન થાય એની બધા સૌ ચિંતા કરે એ વિનંતી સાથે આપ સૌને સાંભળ્યા બદલ ખૂબ ખૂબ આભાર સાથે ફરી મહાનગરપાલિકાને, એના પદાધિકારીઓને, અધિકારીઓને અને આપ સૌને આ વરસાદમાં ખાડીપુરમાં પણ જે કામગીરી કરી એના માટે આપ સૌને અભિનંદન સાથે મારી વાતને વિરામ આપું છું. સુરત મનપાના વિરુદ્ધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કેન્દ્રીય જળમંત્રી સી.આર. પટેલ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના ધારાસભ્ય, કોર્પોરેટરો, પદાધિકારીઓ હાજર રહેવા પામ્યા હતા. બ્યુરો રિપોર્ટ, જી 24 ન્યૂઝ.